જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. રેખા રાદડિયા તરફથી સ્નેહભેરા નમસ્કાર. મિત્રો, આજે હું તમને જણાવીશ કે સૂક્ષ્મ ક્રિયા કરવાથી શું લાભ થાય. આપણે આખો દિવસ આપણે રોજિંદા કામ માટે આપણે કાઢીએ છીએ. આખો દિવસ આપણે ઘર કામ, નોકરી, આતે જે કંઈ કરતા હોય તે આપણે આખો દિવસ કરીએ છીએ. પણ એમાંથી ફક્ત ને ફક્ત જો આપણા માટે અડધો કલાક કે કલાક જો કાઢવામાં આવે ને તો આપણું સ્વાસ્થ્ય છે તે ખૂબ જ સારું રહે છે. આપણે નિરોગી રહીએ, તંદુરસ્ત રહીએ અને મસ્ત રહીએ. તો મિત્રો, સૂક્ષ્મ ક્રિયા એટલે કે હાથની સૂક્ષ્મ ક્રિયા જે નાના બાળકથી માંડી અને મોટા વડીલ સુધી બધા કરી શકે છે. તો તેને કઈ રીતે કરવાની? એકદમ સાદું અને સરળ અને એકદમ સિમ્પલ છે, જે બધા લોકો કરી શકે. તમે બેડ ઉપર બેઠા બેઠા કરી શકો, ખુરશી ઉપર બેઠા બેઠા કરી શકો, અથવા જમીન ઉપર બેઠા બેઠા પણ કરી શકો. હું અત્યારે વજ્રાસનમાં બેસીને તમને એ સૂક્ષ્મ ક્રિયા હું બતાવીશ. અને મિત્રો, સૂક્ષ્મ ક્રિયા કરવાથી શું લાભ થાય? તો આપણા સ્નાયુ છે તે મજબૂત થાય અને આપણા જે હાથના જે સ્નાયુ છે ને એનું જોડાણ આપણા એકે એક અંગ ઉપર આવે, અંગ પર છે. એમ શરીરના જે અંદરના જે અંગો છે ને એનું જોડાણ આપણા હાથ થકી આવેલું છે. એટલે જો ફક્ત ને ફક્ત તમે હાથની સૂક્ષ્મ ક્રિયા કરો ને તો પણ તમારું આખું શરીર છે તે સ્વસ્થ રહી શકે છે. તો મિત્રો, ઘણા લોકોને હાથમાં જે સા પીતા હોય ને તો ઘણા લોકોને આ તમે જોયું છે કે કોઈ વડીલ હોય ને તો હવે વડીલ તો ઠીક, વડીલને તો ઉંમર થાય એટલે બધું થાય, પણ હવે ચિંતાની વાત છે કે આપણી જેવી ઉંમરના જે યંગ લોકો છે એને પણ બધા પ્રોબ્લેમ થવા લાગ્યા છે. તમે જોજો, યંગ લોકો હોય, જુવાન હોય, એ પણ એમ કહેતા હોય કે મને ખંભો દુખે છે, અથવા મને હાથ દુખે છે, અથવા સ્નાયુઓ જકડાઈ ગયા છે. ઘણા લોકો તો બેનો માથું વળતા હોય ને આવી રીતે આમ ચોટલો ન વાળીએ કે એટલે એને ખંભાને એવું દુખતા હોય. તો એવું ન થાય એના માટે ફક્ત ને ફક્ત 5 મિનિટ સૂક્ષ્મ ક્રિયા આપણે કરી લેવી. એમ પાણી પહેલાં આપણે કહેવત છે ને કે પાણી પહેલાં પાળ બાંધવી. એમ તો આપણે પાણી પહેલાં પાળ બાંધવાનું શરૂ કરીએ. જે લોકો કરે છે એને અભિનંદન, અને જે લોકો નથી કરતા એ મારો વિડીયો જોઈ અને આજથી 5 મિનિટ ફક્ત ને ફક્ત તમે તમારા માટે આ સૂક્ષ્મ ક્રિયા કરજો, જેનાથી આગળ જતાં તમને હાથના કોઈ પ્રોબ્લેમ ન થાય. તો આવી રીતે મિત્રો, હાથને આવી રીતે આમ ખોલવાના, ખોલ બંધ કરવાના, મુઠ્ઠી આમ પેક કરવાની એકદમ ટાઈટ, પછી પાછા ખોલવાના. આ ક્રિયા મિત્રો તમારે 5 થી 10 વખત કરવાની છે. એકદમ આંગળા છે તેને એકદમ ખોલવાના અને બંધ કરવાના, અને ખોલવાના અને બંધ કરવાના. એ તમે 5 થી 10 વખત તમે આ ક્રિયા કરી શકો છો. પછી મિત્રો, આ કાંડાની કસરત, જે કાંડા છે ને એની કસરત. આ તમારે એકદમ હાથ ખોલવાના, આ મુઠ્ઠી વાળવાની, આ મુઠ્ઠી વાળી આ અંગૂઠા છે એને અંદર રાખવાના, અને આ અંગૂઠાને આ ચારેય આંગળીઓએ આમ દબાવવાની. આવી રીતે આમ આવી રીતે હાથ રાખી અને આને આવી રીતે આમ કાંડાને ફેરવવાના. પછી જે રીતે તમે 5 કે 10 વખત આવી રીતે આમ ફેરવ્યા હોય ને તો એને પાછા વિરુદ્ધ દિશામાં ફેરવવાના. એકદમ સામાન્ય લાગતી ક્રિયા પણ ખૂબ જ બેનિફિટ છે. તમે એ કરશો ને એટલે તમને આખા સ્નાયુનું ખેંચાણ થશે, સ્નાયુ તમારા મજબૂત થાય. ઘણા લોકો કહે છે કે ઓલો ગઠિયો, વા ને એવું બધું બોલતા હોય છે કે અંદર એવો વા થઈ જાય, સ્નાયુની તકલીફ થાય. જો આ ક્રિયા કરવામાં આવે ને તો એ બધી પ્રોબ્લેમ આવતા અટકી શકે છે. તો આપણે જો એક ડગલું એડવાન્સ ચાલીએ ને તો આપણે રોગથી બચી શકીએ છીએ. પછી ઘણા લોકોને ખંભાનો બહુ જ પ્રોબ્લેમ હોય છે, ખંભા જકડાઈ જાય છે. તો ખંભાને આવી રીતે આમ પકડી રાખવાના, આવી રીતે હાથ આમ મૂકી અને ખંભાને આવી રીતે આમ ફેરવાના. જે રીતે આવી રીતે આમ ફેરવા હોય ને મિત્રો, પછી એને પાછા વિરુદ્ધ દિશા ફેરવવાના. આ ક્રિયા તમે સરસ ભગવાનનું સરસ સંગીત વગાડી, ભગવાનના ગીત વગાડતા વગાડતા પણ તમે કરી શકો છો. પછી આવી રીતે હાથ આખા ખોલી નાખવાના અને આવી રીતે આમ ફેરવવાના. છે ને એકદમ સિમ્પલ, પણ બહુ બધા બેનિફિટ છે. તો મિત્રો, તમે ફક્ત ને ફક્ત તમારા માટે 5 મિનિટ આ સૂક્ષ્મ ક્રિયા તમે કરજો અને એના લાભ તમે લઈ શકો છો. તો મિત્રો, આળસ નહીં કરતા, આપણને આ ભગવાને આ અણમોલ શરીર આપ્યું છે ને એની કિંમત સમજજો. અને ભગવાનના લાખ લાખ આપણા પર ઉપકાર કે આપણને મનુષ્ય દેહ 84 યોનિમાંથી આપણને મનુષ્ય દેહ મળ્યો છે.
તો આ મનુષ્ય દેહ છે એને આપણે હાસવીએ, એનું જતન કરીએ, એ અણમોલ રતન છે એને એકદમ હસતું ખીલતું રાખીએ તો ભગવાનને ગમે. જેવી રીતે કે ફૂલ સુગંધી આમ ખીલેલું પુષ્પ આપણને બહુ ગમે છે, એવી રીતે જો આપણે ખીલેલા રહીશું ને તો આપણે ભગવાનને ગમીશું. એટલે આપણે આપણા શરીર માટે કાળજી રાખીએ, એનું જતન કરીએ, જેવું તેવો ખોરાક આપણા પેટમાં ન નાખીએ, બહારનો કચરો આપણા પેટમાં ન નાખીએ, આપણા બહારનો ખોરાક ખાય અને આપણું સ્વાસ્થ્ય ખોખલું ન કરીએ, અને ઘરનો તાજો પૌષ્ટિક ખોરાક ખાઈએ, અને 1 કલાક આપણા શરીર માટે આપણે એક્સરસાઇઝ, ધ્યાન, પ્રાણાયામ કરીએ તો આપણે હેલ્ધી, સ્વસ્થ અને મસ્ત આપણે રહી શકીએ. તો હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો, હસતા રહો અને હસાવતા રહો. ધન્યવાદ.